स्वागत है तमारू आपणी चेनल अल्पेश क्रिएशननी अंदर। तो मित्रों वीडियो शुरू करता पहला तमने बधाने नानकड़ी रिक्वेस्ट, वीडियो तमने पसंद आवे तो वीडियो ने लाइक करजो, तमारा फ्रेंड मित्रों होय ग्रुप होय तेमां शेर करजो अने दररोज આવી રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર રેડિયો શીખવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો। આપણે દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર નવા નવા વિડીયો બનાવતા શીખડાવશું। તો આજે પણ આપણે તમને જબરદસ્ત એક ટ્રેન્ડિંગ રીલ છે ગુજરાતી સોંગ ઉપર સાવ સરળ સિમ્પલ તો બનાવતા શીખડાવશું। તો નાનકડો ડેમો જોઈ લો, ફૂલ ડેમો ટેલિગ્રામ ચેનલની અંદર મળશે। ટેલિગ્રામની જે લિંક છે તે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે। डेमोनी अंदर તમે જે વિડીયો જોઈશે, વિડીયો બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે તમારા ફોનની જે બ્રાઉઝર હોય તેની અંદર જઈ ગૂગલની અંદર સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન 01। તો નીચે તમને સાઇટ જોવા મળશે અલ્પેશ ક્રિએશન 01 લખેલી, એના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી આ રીતે ખુલીને આવશે। અહીંયા તમને એક સર્ચનું આઇકન જોવા મળે છે, એના પર ક્લિક કરી અહીંયા તમારે કોડ લખવાનો રહેશે। કોડ છે 1041 લખી સર્ચ કરશો ને તમને ટાઇટલ કોડ થંબનેલ જોવા મળશે, એના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી એક પોસ્ટ ખોલીને આવે છે। આ પોસ્ટની સેજ ઉપર કરી નીચે જવાનું, થોડાક તમે નીચે આવશો તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરી દો। એટલે તમારી પાસે પછી ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવશે। આ રીતનો પ્રોજેક્ટ તમારી પાસે એડ થઈને આવશે। તમારે આગળ બે ઇમેજ ચેન્જ કાઉન્ટર છે, એક અહીંયા આગળ જે બેકગ્રાઉન્ડની તમને દેખાઈ રહ્યો છે તે, અને એક અહીંયા આગળ તમને જે વિશે ઇફેક્ટની અંદર જે ઇમેજ દેખાઈ રહ્યો છે આ ઇમેજ તે। તો ઇમેજ ચેન્જ કરવા માટે તમને જે ગ્રુપ છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપનું ઓપ્શન આવશે। આ એડિટ ગ્રુપ લખ્યું નીચે, એના પર ક્લિક કરી દો। અહીંયા આગળ તમને ઇમેજ જોવા મળશે, ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલનું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી નીચે નંબર છે, નંબર ઉપર ક્લિક કરવાનું રહેશે। અને અહીંયા આગળ તમારે જે ફોટો એડ કરવો હોય તો ફોટો સિલેક્ટ કરી પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી દો। તમારો ફોટો અહીંયા એડ થઈ ગયો છે, બસ અહીંયા બેક દબી દો અને એક બેકગ્રાઉન્ડની અંદર તમે ઇમેજ સેન્ડ કરી તમારો રીલ્સ બનાવીને કમ્પ્લીટ થશે। તો તમને બનાવવાની રીત સારી લાગે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો। ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો, વિડીયો તમારો સેવ થઈને આવશે।